સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે વાસી ઉત્તરાયણ, તો પાછા ધાબે આવી ગયા છીએ. આજે હું ને સુખભાઈ થોડા મોડા હતા, એટલે અમારા દોસ્તારો અમારથી વહેલા પતંગ ચગાવવા માંડ્યા છે. શું કહેવાય, પવન કેવો હોય છે? બહુ નથી અત્યારે ઓછો હે. બહુ નથી ભાઈ, એટલે આજ સુખભાઈથી નહીં ચગાવવાની એવું કહેવા માંગે છે. એક જ ચગાવી લીધી, એક સારું ચલો ગાઈસ, તમને હું બતાવું હમણાં. જોજો હમણાં આ શ્યામભાઈ હમણાં ચગાવતા છે. ના તો ઊભા છે. આ જો કેટલી ચગાવી? ત્રણ? બસ કાપી કેટલી? હા રેકોર્ડ બ્રેકિંગ હો ગાઈસ. રાણાની રીતે ભાઈ, રાણાની રીતે. હાલો આપણે ચગાવશું પતંગ, પછી મળશું ગાઈસ. અમે અત્યારે પતંગ ચગાવીએ છીએ અને મેં તમને પહેલા જ કીધું હતું, જો સુખભાઈને પતંગ ચગાવતા આવડતી છે એ નહીં, એટલે જો એનું નવું કામ કરે છે ફોટોગ્રાફીનું. આ મોડલ જો અમારા તન્મયભાઈ, થોડું હાઈ બાય તો કયો યાર. અને આ જો એઝ ઇટ ઇઝ મેં કીધું તું આને પતંગ ચગાવતા નથી આવડતી. હું કેવું, પતંગ ચગાવતા નથી આવડતી ને? એટલે જ ફોટો પાડે છે. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે નીચે જમવા. પતંગ આપણે ચગાવી લીધી છે. પાછા જમીન પછી ફ્રેન્ડ્સ લોકો મળશે, પાછા પતંગ ચગાવશે. સો ગાઈસ હવે પાછા જમીને ધાબે આવી ગયા છીએ બધા ફ્રેન્ડ્સ લોકો. પણ આજે કોઈ પવનનું તો કંઈ ઠેકાણું છે નહીં, ઓછો પવન છે અત્યારે. હવે જોઈએ, ઉનો રમવાનો પ્લાન કર્યો છે હવે અત્યારે. તો પવન વધારે આમ સારો એવો થઈ જશે, પાછા પતંગ ચગાવીશું.
સો ગાઈસ હવે અમે જમવા લઈને આવી ગયા છીએ. જો શ્યામભાઈ વડાપાઉં દાબેલી, અહીંયા આપણે પેપ્સી લઈને આવ્યા છીએ. અને શુભના ઘરે સેવસળ છે. અને આ શુભભાઈના ઘરે સેવ ઉસણ છે. આવી જાજો ભાઈ ગાઈસ. સો ગાઈસ હવે આપણે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. થોડો ઓછો બ્લોગ બન્યો છે પણ કાલથી રેગ્યુલર બ્લોગ્સ આવતા રહેશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.